સૌથી પહેલાં બજાર માટે એક વ્યૂ જે છે લઈએ. લાસ્ટ વીક જે મોટી બે ગ્લોબલ ઇવેન્ટ હતી, ફરી ટ્રમ્પ સરકાર અને ત્યારબાદ ફેડ દ્વારા રેટ કટનું ડિસિઝન, આ બંને ઇવેન્ટ્સને હવે માર્કેટે ડિસ્કાઉન્ટ કરી છે. આગળ ડોમેસ્ટિક જે સંકેતો આપણા માટે મહત્વના છે, Q2 અર્નિંગ્સ અનુમાન મુજબની નથી રહી, એને લીધે એક્સેપ્ટ આઈટી અને બેન્ક્સ, તો એ ક્યાંક ને ક્યાંક એક બજારમાં એક એ ચિંતા હતી. FISને લઈને સતત જે સેલિંગ વધતું આપણે જોઈ રહ્યા છીએ. આ બધા કન્સર્નની વચ્ચે હવે આપણે જોઈ રહ્યા છે કે જે નબળા આર્થિક આંકડા આવ્યા છે, આ બધાનો પણ એક સામનો કરવાનો છે. પરંતુ કઈ રીતે માર્કેટની કન્ડિશન અત્યારે તમે જોઈ રહ્યા છો? ભારતીય બજાર પર એક વ્યૂ લઈએ. ગુડ મોર્નિંગ ચાંદની, અને નવા વર્ષની શુભકામના તમને સંમતિયાલની. આઈ થિંક તમારી વાત સાચી છે કે પરિબળો ઘણા એક સાથે આવી ગયા છે. આઈ થિંક ઇન્ડિયન માર્કેટમાં કોમ્બિનેશન ઓફ આવી ગયા છે. જે નેગેટિવ ફેક્ટર્સ હોય તે તમે જોશો, US માર્કેટ ઇઝ ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ, ઇન્ડિયન માર્કેટ ઇઝ સ્ટ્રગલિંગ. રીઝન બહુ ડોમેસ્ટિક રિલેટેડ છે, ગ્લોબલ રિલેટેડ નથી. નંબર વન, આઈ થિંક તમે જે રીતે વાત કરી Q2 અર્નિંગ્સ, આઈ થિંક Q2 અર્નિંગ્સ તો નબળા જ છે, પણ તમે કોમેન્ટ્રી વાંચશો કે સાંભળશો ઇન્ડિયા ઇન્કની, તો ત્યાં પણ એમને એવું નથી લાગતું કે Q3 ના નંબર્સ બહુ મોટા સારા આવે. એટલે માર્કેટની વરી Q2 કરતાં Q3 ની વધારે થવા લાગી છે કે હવે શું થશે. તમે ગઈકાલે ડેટા આવ્યા કે ભાઈ જે ફેસ્ટિવલ સેલ્સ હતો તેમાં જે મોબાઈલ ફોન હતા તેમાં એટલું સેલ એટલું વધ્યું નથી જેટલું વધવું જોઈતું હતું. ઓટોમાં થોડું વધ્યું છે. હવે લોકોને હોપ એ છે કે ભાઈ જે મેરેજ સિઝન ચાલુ થવાની છે નવેમ્બર ડિસેમ્બરથી, ગઈકાલથી જે આપણે તુલસી વિવાહ થઈ ગયા ને હવે મેરેજ સિઝન ચાલુ થશે, તો જોશું કે 2 મહિનામાં મેરેજ સિઝનના લીધે કેટલું ગ્રોથ આવે છે. કદાચ એ કદાચ નબળો રહ્યો તો પછી કદાચ માર્કેટ માટે થોડા કપડાં આવે. ઇન્ફ્લેશન ખાસું વધી રહ્યું છે. આજે સાંજના યુએસનું ઇન્ફ્લેશન આવશે ને, કદાચ એ પણ લાગે કે ત્યાં પણ એ વધશે એઝ કમ્પેર ટુ સપ્ટેમ્બર. જે ઇન્ફ્લેશન ડેટા હતા, કદાચ યુએસમાં તમે ઇન્ફ્લેશન વધતા જોશો. FIનું સેલિંગ સખત છે. ઇન ધ મંથ ઓફ ઓક્ટોબર અનપ્રેસિડેન્ટેડ સેલ હતું એ લોકોનું. મેં મારી લાઈફમાં એક મહિનામાં આટલો મોટો એમાઉન્ટ ક્યારે નથી જોયો. હા, 60,000 કરોડ જ્યારે કોઈ બ્લેક સ્વાન ઇવેન્ટ હોય, જેવી રીતે કે આપણે સપ્ટેમ્બર 2008માં ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હતી, માર્ચ 2020માં આપણે કોવિડ ક્રાઇસિસ હતી, બટ મંથ ઓફ ઓક્ટોબર કોઈ ક્રાઇસિસ જ નથી. અને આટલું મોટું અમાઉન્ટનું સેલિંગ થવું, અને એ તો તમે છોડી દો, નવેમ્બરમાં પણ એ લોકોનું સતત વેચવાલી છે. તમે મ્યુચ્યુઅલ ફંડના ડેટા જોશો તો ઇન ધ મંથ ઓફ સપ્ટેમ્બર એ લોકોની પાસે જે કેશ પાઇલ હતી 1.95 લાખ કરોડ હતી, મોટી એપ્રોક્સિમેટલી. ઇન ધ મંથ ઓફ ઓક્ટોબર ઇટ હેઝ કમ ડાઉન ટુ 1.91 લાખ કરોડ. ખાલી એ લોકો, ઇન અધર વર્ડ્સ, મ્યુચ્યુઅલ ફંડની પાસે જે પૈસા હતા એ હજી પણ આ માર્કેટમાં એ લોકોએ ઘટાડ્યું છે. 5-6% ઘટ્યું માર્કેટ ઓક્ટોબરમાં. એ લોકોએ પૈસા મૂક્યા નથી. એનો મતલબ એમ છે કે એ લોકો હજી પણ માર્કેટ કરેક્શનની ધારણા કરી રહ્યા છે. નંબર 4, આઈ થિંક સમવેર જે સેબીના જે રેગ્યુલેશન્સ છે એની ઇમ્પેક્ટ આવવા લાગી. બિકોઝ સેબી વોઝ લિટલ કન્સર્ન, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ વોઝ લિટલ કન્સર્ન અબાઉટ જે સ્પેક્યુલેટિવ એલિમેન્ટ હતું, ક્યાંક એમને જે મેઝર્સ લીધા ને એની જે ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ હવે આસ્તે આવવા લાગી છે. તો એક પરિબળ છે. તો આ બધું જોતા લાગે છે અત્યારે ઓફકોર્સ ડોલર ખાસો સ્ટ્રેન્થ થઈ ગયો, તો રૂપી ખાસો વીક થઈ ગયો. એ પણ એક પરિબળ અત્યારે માર્કેટમાં થયું છે. અને ઓફકોર્સ ચાઇનામાં એક સ્ટિમ્યુલસ પેકેજ હતું, એ લોકોને એમ હતું કે કદાચ સારું એવું આવશે, પણ ઇટ હેઝ નોટ રિયલી લીવ અપ ટુ ધ એક્સપેક્ટેશન. એટલે માર્કેટ કદાચ એને વધારે પડતું મહત્વ નથી આપ્યું. પણ એક વખત એવો ફિયર હતો કે કદાચ જે સ્ટિમ્યુલસ પેકેજ સારું આવે તો કદાચ ચાઇના સારું કરવા લાગે તો ઇન્ડિયામાંથી પૈસા જશે અને ચાઇનામાં ઇન્વેસ્ટ થશે. પણ અત્યારે એવું નથી લાગતું. પણ અત્યારે પરિબળ એવા લાગી જાય જેવી રીતે ચાંદની ટુ સમરાઇઝ, આઈ થિંક વી આર ગોઈંગ થ્રુ લિટલ ચેલેન્જિંગ ટાઈમ. આપણે ટાઈમ એન્ડ અગેન કીધું છે કે બી સ્ટોક સ્પેસિફિક. જે પૈસા તમારા ગયા સંવત બન્યા ત્યાં જરૂર નથી કે તમારા આ સંવત એવા બનશે. ઇનફેક્ટ ગયા સંવત અમારા જેવા એક્સપર્ટો ઓછા પૈસા બનાવ્યા, ડિટેલ ઇન્વેસ્ટર સારા એવા પૈસા બનાવ્યા છે. આઈ વિલ બી વેરી ફ્રેન્ક વિથ યુ, ઓનેસ્ટ વિથ યુ ઓન ધીસ ચેનલ. કદાચ એ આ નહીં થાય. બિકોઝ શું છે, મોમેન્ટમ વોઝ ધ નેમ ઓફ ધ ગેમ. તમે કંઈ પણ વસ્તુ લો, ચાલી જતી હતી. આઈ થિંક સમવેર ધ ક્વોલિટી વિલ કમ બેક. પીપલ વિલ બી વેરી કોશિયસ અબાઉટ વોટ યુ નીડ ટુ ગેટ ઇન ટુ. બિકોઝ મને યાદ નથી ચાંદની કે મેં એક વખત નિફ્ટી 50 કંપનીઓ એક મહિનામાં 20-21% નીચે જતી હોય, પ્યોરલી બિકોઝ ઓફ રિઝલ્ટ. લાઈક ઇન્ડસઇન્ડ બેંક 25 કે 26% એક જ મહિનામાં, ઓક્ટોબર મહિનામાં નીચે ગયો. તમે જોશો બજાજ ઓટો, despite giving clarification, was down by more than 20% and so on and so forth. So I think that clearly shows કે market is not willing to pay higher valuations. ક્યાંક તે લોકો પોતે જોશે
કે કઈ કંપની છે, શું વેલ્યુએશન છે, એ પ્રમાણે આપશે. તો તમે વિચાર કરતા હશો કે ભાઈ એક કંપની આજે 20%, 25% નીચે થઈ ગઈ છે અને હવે લઈ લઈએ, કદાચ એવું પણ થશે કે તમે યુ આર કેચિંગ એ ફોલિંગ નાઇફ. એ મારી સલાહ એ જ છે, ડોન્ટ ગો બાય ધ પાસ્ટ પરફોર્મન્સ ઓફ ધ કંપની, પ્લીઝ ગો ફોરવર્ડ એન્ડ સી શું થયું છે. એશિયન પેઇન્ટ્સ ઇઝ ક્લાસિકલ એક્ઝામ્પલ. મને યાદ છે ચાંદની, આપણે આ ચેનલ પર આજ કે 4 વર્ષ પહેલા ડિસ્કસ કર્યું તમારા આપણા સ્ટુડિયોમાં CNBC બજારના, કે એશિયન પેઇન્ટ સ્ટોરી વેલ્થ ક્રિએશન કર્યું, હવે આગળ જઈને વેલ્થ ક્રિએશન કરશે કે નહીં એ થોડું ડાઉટફુલ છે. અને એક્ઝેક્ટલી વોટ હેઝ હેપન, સેમ વે many companies just created a huge amount of wealth for the investors in last 2 years. Will they able to repeat? Answer most probably no. I think you have to be very very careful તમે શું સ્ટોક સિલેક્શન કરો છો, નહીં તો આપણે મોટો પોર્ટફોલિયોમાં અંડર પરફોર્મન્સ જોશું. જી, બહુ